जय श्री कृष्ण। राधे राधे। मित्रों, 29માં શ્લોકમાં આપણે જોયું કે પ્રકૃત્યા એવ ચ કર્માણી ક્રિયમાણાની સર્વશઃ, એટલે કે સઘળી ક્રિયાઓને સર્વ રીતે જે પ્રકૃતિ વડે થયેલી છે એવું માને છે, એવું જોવે છે. યહ પશ્યતિ, એવું જે જુએ છે. અને આત્માનમ અકર્તારમ સપશ્યતિ, અને જે આત્માને પોતે કરતા નથી તેવું જુએ છે, સપશ્યતિ, તે જ સાચું જુએ છે. આમ પ્રકૃતિનાથી સંબંધ વિચ્છેદ કરવાની વાત કરી કે આ બધું પ્રકૃતિ, જે કાંઈ સઘળી ક્રિયાઓ થઈ રહી છે એ બધી પ્રકૃતિની જ છે. અને હવે એ પ્રકૃતિના કાર્યમાંથી જો નીકળી જાય તો શું થાય? એમ પ્રકૃતિના કાર્યમાંથી છૂટવા માટેની 30મા શ્લોકમાં વાત કરે છે. ભગવાન કહે છે કે યદા ભૂત પૃથગ ભાવમ એકસ્થમ અનુપશ્યતિ તત એવ ચ વિસ્તારમ બ્રહ્મ સંપદ્યતે તદા. યદા એટલે જે સમયે, જે કાળે આ જે સાધક છે તે ભૂત પૃથગ ભાવમ, ભૂત એટલે સઘળા પ્રાણીઓના, પછી પૃથગ એટલે અલગ અલગ, ભાવમ એટલે ભાવોને. યદા જે સમયે સાધક જે સાધના કરી રહ્યો છે તે પૃથગ ભૂત ભાવમ, સઘળા પ્રાણીઓના અલગ અલગ ભાવોને એકસ્થમ, એકમાં સ્થિત રહેલ, પ્રકૃતિમાં જ રહેલા, અનુપશ્યતિ એટલે જુએ છે. પ્રાણીઓની અંદર જે કંઈ સઘળા ભાવ છે એ બધા સઘળા ભાવોને એકસ્થમ અનુપશ્યતિ, એક પ્રકૃતિમાં રહેલા જુએ છે. તત એવ ચ, એટલે તથા, તત એવ એ પ્રકૃતિથી જ, શું? તો કે એ બધાનો વિસ્તારમ, વિસ્તાર, ફરી પાછું અહીં લેવાનું, અનુપશ્યતિ એટલે જુએ છે, એ પ્રકૃતિથી જ પાછો વિસ્તાર જુએ છે. તદા બ્રહ્મ સંપદ્યતે, તદા એટલે તે કાળે, તે સમયે, તે જ ક્ષણે બ્રહ્મ સંપદ્યતે, તે બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે. કોઈ પણ જાતની કોઈ શરત વિના જ્યારે આવું જોઈ લે છે ને એ જ ક્ષણે એને બ્રહ્મ મળી જાય છે. શું જોઈ લેવાનું છે? તો કે યદા એટલે કે જ્યારે કોઈ સાધક છે એ પ્રાણીઓની અંદર જે અલગ અલગ ભાવો થાય છે એ બધા ભાવોને એક પ્રકૃતિમાં જ રહેલા જુએ છે, કે આ જે ભાવો છે પ્રકૃતિના છે. પછી બીજું, એમની અંદર જે કાંઈ સઘળા પ્રાણીઓમાં વિસ્તાર થઈ રહ્યો છે, કંઈ ક્રિયાઓ થઈ રહી છે, એમને પણ એમાં જ જુએ છે, એમના વિસ્તારને પણ એમાં જ જુએ છે. તદા એ જ ક્ષણે બ્રહ્મ સંપદ્યતે, બ્રહ્મ પ્રાપ્ત થઈ જાય છે. હવે જે સમયે, જે ક્ષણે સાધક છે એ સઘળા પ્રાણીઓ, હવે સઘળા પ્રાણીઓ એટલે કોણ? તો કે ચારે ચાર પ્રકારની સૃષ્ટિ લઈ લેવાની છે. જેમ કે જરાયુજ, માતા પિતાને કારણે ઉત્પન્ન થયેલા જે કોઈ છે તે બધા, એમને જરાયુજ કહીએ. પછી અંડજ, જે ઈંડામાંથી જન્મે છે, એક એવી સૃષ્ટિ જે ઈંડામાંથી જન્મ લે છે તે. ત્યાર પછી એક ઉદ્ભીજ, ઉદ્ભીજ એટલે પૃથ્વીને તોડી અને જે નીકળે છે તે, એટલે વનસ્પતિ છે, પહાડ છે. પહાડ પણ ઉદ્ભીજ જ થાય, કેમ કે લાવારસ છે પૃથ્વીને તોડીને બહાર આવીને પહાડ બન્યો છે. એમ વિવિધ પ્રકારના વૃક્ષો, વેલીઓ, લતાઓ, છોડવાઓ, પહાડો, આ બધા જ છે એ ઉદ્ભીજમાં આવે છે. અને ત્યાર પછી સ્વેદજ પ્રકારની સૃષ્ટિ, પરસેવાને કારણે, ગરમીને કારણે, કોઈ ફળ છે, કોઈ શાકભાજી છે, એ પરસેવામાં ખદબદી જશે તો અંદર જીવાત પડશે, માથાની અંદર જૂ થશે. આ બધા પરસેવાને કારણે ઉત્પન્ન થતી સૃષ્ટિ છે. આ ચારે ચાર સૃષ્ટિ, આ બધાના જે કાંઈ, દરેક કોઈ પણ એક સૃષ્ટિ લઈ લ્યો તમે, માતા પિતાથી ઉત્પન્ન થયેલું કોઈ બાળક છે, પશુ છે, એમને લઈ લ્યો,
અથવા તો કોઈ અંડજ ઈંડામાંથી ઉત્પન્ન થયું હોય એમને લઈ લ્યો, કોઈ ઉદ્ભીજ કોઈ વનસ્પતિ લઈ લ્યો, અથવા તો કોઈ સ્વેદજ પરસેવાથી જન્મેલ હોય. એ ચારે ચારને 3 શરીર હોવાના. એક આપણે જે જોઈએ છીએ સ્થૂળ શરીર હશે, એક સૂક્ષ્મ શરીર હશે અને એક કારણ શરીર હશે. આ શરીરની આ 3 શરીર અને એમાં એ શરીર મારફત થતા જે કાંઈ વિવિધ ભાવો છે, અહીં શું કહે છે, ભૂત પૃથગ ભાવ, દરેક પ્રાણીઓના અલગ અલગ ભાવોને, એમાં પછી જે કાંઈ એની ભાવ આવતા હોય, પછી હર્ષ હોય, શોક હોય, વધવું છે, ઘટવું છે, અસ્ત થવું, વ્યસ્ત થવું, જે કાંઈ XYZ જે કાંઈ છે તે એ બધાને આ 3 શરીરના બધી જ ક્રિયાઓને જે પ્રકૃતિની અંદર જુએ છે કે ભાઈ આ બધું કોણ કરી રહ્યું છે, તો કે પ્રકૃતિમાં થઈ રહ્યું છે. મારી અંદર કંઈ થતું નથી. અંદર બેઠેલો આત્મા એવું વિચારે કે આ ઉત્પન્ન થવું, મરવું, ટકવું, ખાવું, પીવું, ઉઠવું, બેસવું એ બધું જ પ્રકૃતિ કરી રહી છે, પ્રકૃતિમાં થઈ રહ્યું છે. એવા વખતે જ્યારે એવું પોતે ઓળખી જશે ને ત્યારે કહે છે કે તદા બ્રહ્મમ સંપદ્યતે. એમનો વિસ્તાર પામવો અને એના ભાવોને જ્યારે એ પ્રકૃતિમાં જોઈ લેશે તદા ત્યારે બ્રહ્મ સંપદ્યતે, બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. ત્રિલોકની અંદર સ્થાવર અને જંગમ, 3 લોકમાં સ્થાવર જંગમ પ્રાણીઓમાં શરીરથી માંડીને પ્રલય સુધીનું, પછી એની મનોવૃત્તિ હોય, વધવું છે, ટકી રહેવું છે, ખાવું પીવું છે, ક્યાં સુધીનું, તો કે છેક એમના પ્રલય સુધીનું, એમના નાશ સુધીનું એ થાય છે. શું તો કે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયું છે, પ્રકૃતિમાં રહેલું છે અને ફરી પાછું શું થશે, પ્રકૃતિમાં જ લીન થઈ જશે. કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થઈ છે તો એ પ્રકૃતિમાંથી થઈ છે, પ્રકૃતિમાં સ્થિત છે અને પ્રકૃતિમાં લીન થઈ જાય છે. જે આવી રીતે જોવે છે, હું પ્રકૃતિમાંથી ઉત્પન્ન નથી થયો, પ્રકૃતિમાંથી 3 ગુણો ઉત્પન્ન થાય છે, મહત થાય છે, બુદ્ધિ, આ જે કાંઈ અહંકાર, તન્માત્રા, મન, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને પંચ મહાભૂત, એમની અંદર બહારથી કોઈ એક આવે છે, આત્મા આવે છે બહારથી, પ્રકૃતિમાંથી નથી આવ્યો. એ બહારથી આવે છે, પોતાનું માનીને હું છે, મારાપણું માની અને એમની અંદર એ પ્રવેશ કરે છે. અને એ જ્યારે એવું જોઈ જ લેશે કે આ પ્રકૃતિથી ઉત્પન્ન થયું છે, પ્રકૃતિમાં સ્થિત છે અને પ્રકૃતિમાં લીન થાય છે, તો મારું તો છે જ નહીં, આવું જોઈ લેશે ને તદા બ્રહ્મમ સંપદ્યતે, ત્યારે એ બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે અને બ્રહ્મ મળી જાય છે. અર્થાત અહીં કહેવા શું માગે છે, તો કે પ્રકૃતિથી જે અતીત છે, જે આ 24-25 તત્વોથી અતીત જે પુરુષ છે, એ સ્વતઃ સિદ્ધ જે પોતાનું સ્વરૂપ છે ને, કે જે પોતાનું સ્વરૂપ પરમાત્માને એ પ્રાપ્ત થઈ જાય છે કે ભાઈ હું તો પરમાત્મામાંથી નોખો પડ્યો છું ને આ મારું સ્વરૂપ છે, એમને પ્રાપ્ત થઈ જાય. બીજું, એ પહેલેથી જ પરમાત્માને પ્રાપ્ત હતો જ, પણ પ્રકૃતિ સાથેનો એટલો બધો ઘનિષ્ઠ સંબંધ થઈ ગયો એમને, એ એવું માની બેઠો કે આ હું છું, આ મારું છે, અને પ્રકૃતિને લીધે સ્વરૂપનો એ અનુભવ ન કરી શકતો, એમને અનુભવ નહોતો થતો. જ્યારે બધાને પ્રકૃતિમાંથી ઉત્પન્ન થતા, પ્રકૃતિમાં સ્થિત રહેલા અને પ્રકૃતિમાં લીન થતા એ જુએ છે, ત્યારે એમને પોતાના સાચા સ્વરૂપનો અનુભવ થાય છે અને એ એમાં ભળી જાય છે અથવા એમને પ્રાપ્ત કરી લે છે. જેમ પૃથ્વીથી ઉત્પન્ન થતો પદાર્થની અંદર કોઈ પરિવર્તન આવે, કોઈ રૂપાંતર આવે, એમની કોઈ ક્રિયામાં કોઈ થાય, તો એ બધું શેમાં થાય, તો પૃથ્વીમાં જ થાય. એ ક્રિયા, રૂપાંતર, પરિવર્તન એ શેમાં થાય, પૃથ્વીમાં જ થાય. દાખલા તરીકે તમે થોડીક માટી લ્યો, થોડીક માટી એમને જોખી લ્યો, એ માટીને પહેલા, પછી એક બીજ લ્યો, એ બીજને જોખી લ્યો, માટીનો વજન કેટલો થયો એ જોઈ લીધું, પછી બીજનો વજન થયો એ જોઈ લીધું, પછી એમને કોઈ વાસણની અંદર એ માટીને પાથરીને એમની અંદર બીજનું વાવેતર કરી દો. એમને કાળક્રમે સમયાંતરે પાણીને એવું પાવ, એ બીજમાંથી છોડ થશે. એક સમય એવો આવશે કે બીજમાંથી ફળ બનશે, બીજમાંથી ફળ બનશે.
હવે માની લ્યો કે આપણે એમાં એક ઘઉંનો દાણો વાવ્યો અને એક છોડની અંદર 6-7 ડુંડી આવી અને એ બધી ડુંડીઓને તમે એમાંથી ઘઉં કાઢી અને પછી એમને તમે જોખી લેશો, એમને જોખશો, ઘઉંને અને ઘઉંના છોડને એમને તમે જોખો અને પછી જે માટી આપણે જોખીને વાવવાનું ચાલુ કર્યું હતું ને, તો માટી કરતા ઘઉંનો વજન છે ને વધારે હશે અને માટી તમે જેટલી લીધી હતી ને એમાંથી ઓછી થઈ ગઈ છે. એટલે આ બીજની અંદર જે વિકાર થયો છે, જે ફેરફાર થયો છે, જે ક્રિયા થયો છે, એ શેમાં થઈ છે? તો કે આ પૃથ્વી તત્વમાં થઈ છે, માટી તત્વમાં. એમ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું કોઈ પણ શરીર હોય, કોઈ પણ પછી કોઈ પણ સૃષ્ટિ હોય, એ પછી જરાયુજ હોય, અંડજ હોય, ઉદ્ભીજ હોય કે સ્વેદજ હોય, એ કોનામાંથી ઉત્પન્ન થયું છે? પ્રકૃતિમાંથી. સ્થિત કોનામાં છે? પ્રકૃતિમાં. લય કોનામાં પામશે? પ્રકૃતિમાં. તો પછી એ પ્રકૃતિના જ ફેરફારો છે, એમનો વિસ્તાર છે તે, એમના ગુણ છે તે, એ પ્રકૃતિથી ઉત્પન્ન થવાવાળા જેટલા ગુણ અને વિકાર છે એ પ્રકૃતિના પોતાના ગુણ અને વિકારો છે, બીજા કોઈ નથી. આવું જ્યારે એને સાચું સમજાઈ જશે, જેમ પૃથ્વીથી પેદા થવાવાળાના પૃથ્વીમાં સ્થિત અને લીન છે, તેમ પ્રકૃતિથી પેદા થવાવાળા જે છે, જે કંઈ શરીર છે, એ પ્રકૃતિમાં સ્થિત અને લીન છે. આમ પ્રાણીઓની અંદર નિરંતર રહેલો જે છે પરમાત્મા, એ તો એમનેમ સ્થિત રહે છે અને એમને જ્યારે પોતાના સ્વરૂપને ઓળખી લે છે ત્યારે એમને પ્રાપ્ત કરી લે છે. આ પ્રકૃતિના સંગથી વિકારો દેખાતા નથી. વિકારો દેખાતા હોવા છતાં કદાચ એવું બને કે કોઈ પુરુષ પ્રકૃતિની સાથે એટલો બધો તાદાત્મ્ય થઈ ગયો શરીર સાથે કે બધું પોતે માની બેઠો, હું નિરોગી, હું રોગી, હું આમ છું, હું તેમ છું, હું બીમાર છું, હું જન્મું છું, મરું છું, આવું માની લીધો એટલે વિકારો એનામાં દેખાવા માંડ્યા. પણ ખરેખર એ પ્રકૃતિના સંગથી છે. બાકી ખરેખર તો એક એવો છે, અસંગ છે, એમને કોઈનો સંગ છે જ નહીં. એ તો પરમાત્માનો એક અંશ છે. આવો જ્યારે એમને અનુભવ થઈ જશે ને, ત્યારે અહીંયા ભગવાન કહે છે કે તદા બ્રહ્મ સંપદ્યતે, ત્યારે એને બ્રહ્મ પ્રાપ્ત થઈ જાય છે. આ વિસ્તાર અને આ પ્રકૃતિની અંદર રહેલા એમના નોખા નોખા ભાવ છે, એમને કારણે છે. આવું જોઈ લે એટલે બ્રહ્મ મળી જાય. પોતાનું જે સાચું સ્વરૂપ છે એમને સમજાઈ જવાનું છે. પ્રકૃતિ એનાથી નોખી થઈ જશે, પોતે એનાથી નોખો થઈ જશે. સરસ મજાનો શ્લોક કે યથા ભૂત પૃથગ ભાવ એકસ્થમ અનુપશ્યંતિ તત એવ ચ વિસ્તારમ બ્રહ્મ સંપદ્યતે. તદા એ પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.